મેટ્રો કોર્પોરેશનની બેદરકારીને લઈને જે ઘટના બની છે તેને લઈને જે મકાન ઉપર ક્રેન પડી છે, મકાન હવે રહેવા લાયક રહ્યું નથી. મકાનના માલિકો બહાર હતા, જેને લઈને મોટી દુર્ઘટના ટળી છે. મકાનના માલિક આપણી સાથે છે, આપણે સીધા પહેલાં એમની સાથે વાત કરીશું શું કેવું છે અને કયા પ્રકારની આ ઘટના છે. આપણી સાથે મકાન માલિક છે. બેન, પહેલાં તો આપનું નામ? રીટાબેન દેસાઈ. રીટાબેન, આ મકાનમાં રહો છો, આ ઘટના બની, ક્યાં હતા, હવે શું કહો છો અને ક્યાં રહો છો? એમાં એવું છે કે હું તો અહીંયા જ રહેતી હતી. અફવાઓ અત્યારે મને એવી સાંભળવા માંડી, ઘણા એવું કહે છે કે આ લોકો અહીંયા રહેતા જ નથી, કોઈ ઘર બંધ હતું. ઘર બંધ નહોતું. 10 વર્ષથી હું અહીંયા રહું છું. કાલે સવારે 9 વાગ્યા સુધી હું ઘરે હતી. ઘરમાં કચરા પોતા બધું વાસણ બધું કરાવી અને 9 વાગે હું મારા હસબન્ડ જોડે ડાકોર ગયેલી, વડોદરા ગઈ હતી. અને ત્યાંથી અમે રિટર્ન આવતા હતા 5 વાગે, એટલે સીધું અમારી નીચે જે મેં ભાડુત બેનના રહેવા માટે ઘર આપેલું છે ને, એ બેનનો ફોન આવ્યો કે રીટાબેન ઘર પડ્યું. મેં તો હું વાત કરો છો? એટલે મને સીધો પેટમાં ફાળ પડી. એટલે મેં કઈ રીતે? તો કે આ લોકો ક્રેન ચડાવતા હતા એટલે આખી ક્રેન આપણા મકાન ઉપર આવી છે અને કે આગળનો આખો ભાગ તૂટી ગયો છે એમ. એટલે પછી અમને બધા એનો ફોન મૂક્યો એટલે એક ધારા કન્ટિન્યુ બધાના ફોન આવવા માંડ્યા. એટલે અમને સીધી ફાળ પડી કે હવે પતી ગયું છે. અને ખરેખર અમે તો બહુ ટ્રાય કરી કે અમે જલ્દી ઘરે પહોંચીએ, પણ ટ્રાફિકને વરસાદને એટલું હતું, અમે 9 વાગે ઘરે પહોંચ્યા. અને ઘરે આવ્યા પછી જોયું ને તો આખું મકાન ત્રાસું થઈ ગયેલું છે. અને આ ઘરમાં રહેવા જવા જેવું છે પણ નહીં. અને અમે ખાલી અમારા જે કિંમતી વસ્તુ લેવા જવી છે ને તો બી અમને બીક લાગે છે અંદર. એટલે અમે આ લોકોની અધિકારીઓની વેઇટ કરીએ છીએ કે એ લોકો આવે અને એન્જિનિયરોને લઈ અને એ લોકો એમ કહે કે ભાઈ અંદર તમે જાઓ, કંઈ વાંધો નહીં આવે તો જ અમારે અંદર જવાનું છે, નહીં તો એ બધું અમારે રિસ્ક ઉપર જ છે અત્યારે. રીટાબેન, તમારા પરિવારમાં બાળકો USA NRI છે અને આ મકાન આ પરિસ્થિતિ છે, છતાં મકાન અત્યારે ક્યાં છો? અત્યારે તો હું મારા પપ્પાને ત્યાં છું. હવે અત્યારે આજની રાત હું ક્યાં છું એમ મને નથી ખબર. અને બાજુવાળાના કપડાં લઈને પહેરેલા છે અમે બંને જણાએ. અને મારા છોકરાઓ ગયા અને 3 દિવસ જ થયા. જો આ 3 દિવસ પહેલાં બન્યું હોત તો કદાચ અમે 3 મા દીકરો ન હોત, કેમ કે મારા હસબન્ડ તો સમજી લો ઓફિસે હોય, અમે 3 મા દીકરો જ ઘરે હોઈએ ને. અને અમારી બેઠક જ આ છે, અને જે હોલની દિવાલ પડી છે ને એ જ અમારી બેઠક છે. નસીબ કહેવાય કે ભગવાનના દર્શન કરવા ગયા અને બચી ગયા. અને 3 દિવસ પહેલાં મારા છોકરાને હું મૂકી આવી. અને કાલે 3જો દિવસ હતો, ઘરે ગમતું નહોતું એટલે મારા હસબન્ડને મને પરાણે લઈ ગયા. મને કહે તું ચાલ, હું નહોતી જતી, પણ ભગવાનને મને બચાવી હશે ને, નહીં તો મારી એ બેઠક છે ભાઈ. 4:30 થી 5:30 હું ત્યાં જ બેઠ્યો. અને બધા, હું નહીં, મારા જેટલા બી ઓળખીતા છે ને બધા મને એમ કહે કે તું તો ત્યાં જ બેઠી કામ કરતી હોય તારું. મેં તો મારા નસીબ કે હું ત્યાં હતી નહીં. અને મારા હસબન્ડ રાત્રે સુરત પહોંચ્યા, આવીને જે ઘટના જોઈ, મકાનની હાલત જોઈ, શું વિચાર્યું? કંઈ નહીં, બસ આંખમાંથી આંસુડા પડી ગયા કે સપનાનો મહેલ તૂટી ગયો. હવે શું? હવે કંઈ નહીં, આ લોકોની વેઇટ કરીએ છીએ. રહેવા લાયક તો રહ્યું નથી. આમાં જવાય એવું જ નથી. અત્યારે મારા પાસપોર્ટ લેવા જવું છે ને મારે, કેમ કે મારે હમણાં 2 મહિના પછી અમેરિકા જવાનું છે. મારા પાસપોર્ટ લેવા જવું તો એમ થાય કેમ જવું એમ. અમે આ લોકોની વેઇટ કરીએ છીએ કે એ લોકો આવે. અધિકારી આવી તમને મળ્યા ખરા? કોઈ મળ્યું પણ નથી અને કોઈ આવ્યું નથી. અમને પૂછ્યું બી નથી કે ભાઈ આ ઘરની આ પરિસ્થિતિ થઈ છે. નીચે આ અમારા ભાડૂત ભાઈ રહે છે, પછી મારી કામવાળી બેન રહે છે, એ બધા બિચારા પોતપોતાની રીતે ઘર છોડીને ભાગી ગયા કે ભાઈ રાત્રે જો પડ્યું હોય ને મરી ગયા એના કરતાં બેટર કે કશે જતા રહીએ. એવું થયું રીટાબેન, મહેનતના પૈસે ઊભું કરેલું ઘર. નીતિ મેન વસ્તુ નીતિ છે. અને મારા હસબન્ડના પરસેવાના પૈસાનું છે આ. અને અમે કોઈ અરબો ખરબોપતિ નથી, મિલિયનર બિલિયનર નથી, અને કોઈ રાજકારણી નથી કે અમારા ઘરમાં કરપ્શનનો રૂપિયો આવે. મારા ઘરમાં બધો નીતિનો રૂપિયો છે. અને સાચી નીતિથી આ ઘર બનાવેલું છે મારું. બિલકુલ. રીટાબેન દેસાઈ ઘરમાં ન હતા અને ઘટના બની છે. સદનસીબે તેમનો બચાવ થયો છે, પરિવારનો બચાવ થયો છે. પણ દ્રશ્ય જોઈ શકાય 12 કલાક બાદ પણ ક્રેનથી લઈ જે સ્પાન ચડાવવાનું જે કોઈ વસ્તુ હતી નથી. મકાનની પરિસ્થિતિ એવી છે કે સપનાનો મહેલ તૂટી ગયો હોવાનું વાત કહીને રીટાબેનની આંખમાં પાણી આવી ગયેલા. મુખ્ય સોસાયટીનો જે ગેટ છે એ ગેટ પર હજુ પણ હટાવવામાં નથી આવ્યું. ચોક્કસ સોસાયટીના લોકોને આવવા જવા માટે કામ ચલાવે એક ગેટ બનાવી આપવામાં આવ્યો છે કે બાજુની સોસાયટીની દિવાલ તોડીને ત્યાંથી લોકો અવરજવર કરી શકે. એટલે કે મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ પહોંચી ગયા છે, પણ હજુ સુધી 12 કલાક વીતી ગયા છે, પણ કામના નામે માત્ર તપાસો ચાલી રહી છે. કારણ કે સારોલી વિસ્તારમાં પણ આ જ પ્રકારે કોલમ કોલેપ્સ થયા પછી હજુ પણ એ કોલમ ઉતારવાની કામગીરી નથી કરી. હું એકવાર અંદરના દ્રશ્ય થોડા બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. કારણ કે જો આ બેન જે જગ્યા પર બેસે છે તેની જ દિવાલ તૂટી ગઈ છે. જો કદાચ આ બેન ઘરમાં હોત તો કાલે ચોક્કસ તેમનું મૃત્યુ થાય. પરિવાર સાથે તેઓ ત્યાં જ બેસતા હોય છે. દીકરાઓ 3 દિવસ પહેલાં જ USA જતા રહ્યા હતા અને પતિ સાથે તેઓ ગઈકાલે ભગવાનને મળવા ગયા અને ભગવાને તેમનો જીવ બચાવ્યો તેવું કહેવાય.
કહેવું છે. ગાડીઓ છે તે ગાડીઓનો કચ્છર ઘાન બોલી ગયો છે. કોઈ પણ વસ્તુ હટાવવામાં નથી આવી, એટલે કે 12 કલાક બાદ પણ માત્ર મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા આવી રહ્યા છે, વિઝિટ કરી રહ્યા છે, એટલે કે હજુ પણ લોકોની હાલાકી છે. હવે આગળ શું તેને લઈને ચોક્કસ ઘણા બધા સવાલો ઊભા થયા છે, પણ ચોક્કસ કહી શકાય કે મેટ્રો કોર્પોરેશનની બેદરકારીને લઈને સ્થાનિક લોકો છેલ્લા લાંબા સમયથી પરેશાન હતા. અને જે પ્રકારની આ ઘટના છે, આપણે ઘણા બધા આગેવાનો છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કેવું છે, કયા પ્રકારે કહી શકાય છે. અન્ય એક ભાઈ છે, આપણે વાત કરીએ એમની સાથે શું કેવું છે. મોટાભાઈ, આપનું નામ? માર્ગ બિલકુલ જે પ્રકારે કહી શકાય કે લોકો અત્યારે માત્ર ટેન્શનમાં છે, કારણ કે સોસાયટીમાં આવવા જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે. પોતાનું પરસેવાની મહેનતથી ઊભું કરેલું મકાન ધરાશય થવાની આરે છે, અને અત્યારે મકાનની પરિસ્થિતિમાં છે કે રહેવા લાયક નથી. જ્યારે ચોક્કસ જોવાનું એ રહ્યું કે મેટ્રો કોર્પોરેશન કયા પ્રકારનું વળતર આપે છે. પણ સૌથી મોટી વાત છે કે પોતાનું ઘરે પોતાનું કહેવાય, વળતર આપે, નવું મકાન બાંધી આપે, પણ આ સમય દરમિયાન મકાનમાં રહેતું પરિવારને રસ્તે રઝળવાની વારી આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.